નમસ્તે વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર આપણે ખોરાક વિષાક્તન એટલે કે ફૂડ પોઈઝનિંગનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત આપણે ખોરાકની જાળવણી વિશેનો મુદ્દો શરૂ કર્યો હતો. તો એમાં આગળ વધીએ. ખોરાકની જાળવણીની અંદર પ્રકરણ 1ની અંદર આપણે શીખી ગયા હતા કે ધાતુની બનેલી સાયલોમાં અનાજને સંગ્રહ કરવામાં આવે છે જેથી તે બગડતા નથી. ત્યાર ઉપરાંત આપણે શીખ્યા હતા કે ફૂગ બ્રેડ ઉપર સ્થાપિત થાય છે, તો એને દૂષિત ખોરાકથી આપણે એને બચાવવું હોય તો શું કરવું જોઈએ. ત્યારે આપણે શીખ્યા હતા કે કોઈ વસ્તુ છે એને બગડી ન જાય એ માટે થઈને આપણે એને ફ્રીજમાં રાખીએ છીએ. ફ્રીજમાં શું થાય છે તો કે ફ્રીજની અંદર ઠંડકને લીધે જે બગાડનારા સૂક્ષ્મજીવો હોય, જે ખોરાકને બગાડે છે, એ સૂક્ષ્મજીવો નિષ્ક્રિય થઈ જાય છે, એટલે પોતાનું કાર્ય છે એ કરી શકતા નથી. માટે થઈને આપણો ખોરાક છે એ બગડતો નથી. ઘણી વખત આ નિષ્ક્રિય થઈ ગયેલા સૂક્ષ્મજીવો છે એ ધીમે ધીમે પોતાનું કાર્ય શરૂ રાખે છે. તો આપણે કોઈ દૂધ છે એને 1-2 દિવસ મૂકીએ તો બગડતું નથી, પરંતુ લાંબો સમય 10 કે 15 દિવસ ફ્રીજમાં દૂધ રાખવામાં આવે તો એ ફ્રીજમાં પણ બગડી જાય છે. શું કામ? તો કે ફ્રીજમાં મૂકવાથી સૂક્ષ્મજીવો છે એ નિષ્ક્રિય અથવા તેની જે કાર્ય કરવાની ક્ષમતા છે ધીમી પડી જાય. ધીમે ધીમે કરતાં એ બગાડતા જાય અને 10-15 દિવસ થતાં એ સંપૂર્ણ દૂધ છે બગડી જાય છે. તો ફ્રીજ છે એ આ એક બચાવવા, ખોરાકની જાળવણી કરવા માટે થઈને ઉપયોગી એવું સાધન છે. પહેલીનો પ્રશ્ન હતો કે એણે કેરી ખરીદી હતી તો એ લાંબો સમય સુધી ખાધી નહીં તો બગડી ગઈ, પણ એના દાદીમાં છે કેરીનું અથાણું બનાવે છે તો એ કેમ બગડતું નથી, એનો એને પ્રશ્ન હતો. તો આપણે આગળ એ જોઈએ કે એવું કેમ થાય છે. તો ખોરાકની જાળવણી માટેની એક રાસાયણિક પદ્ધતિ છે. જુદી જુદી પદ્ધતિઓ છે એનો આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીએ. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું અથવા તો ખાદ્ય તેલ વપરાય છે, માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. જાળવણી કરવા માટે ઉપયોગમાં આવતા હોવાથી આ જે પદાર્થો છે એને જાળવણીકારક પદાર્થો કહેવામાં આવે છે, જેને પ્રિઝર્વેટિવ એવું કહેવામાં આવે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોનું આક્રમણ છે અટકાવવા માટે થાય છે. સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ્સ છે. પ્રિઝર્વેટિવ્સ એટલે શું? તો કે કોઈ ખાદ્ય પદાર્થની અંદર આ પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે તો એ ખોરાક લાંબા સમય સુધી બગડતો નથી, પણ એની લિમિટ હોય. એ અમુક સમય એનો આપ્યો હોય પ્રિઝર્વેટિવ્સનો, ત્યાં સુધી એ સારી રહે, પણ લાંબો સમય વધારે રાખવામાં આવે તો એ પણ બગડી જાય છે. તો પ્રિઝર્વેટિવની પણ એક ક્ષમતા હોય છે, એની એક ખામી હોય છે કે એની અંદર અમુક સમય સુધી જ ખોરાક સારો રહે. એટલે જ તમે જોતા હશો કે આપણે કોઈ કરિયાણા સ્ટોરમાંથી, કોઈ મેડિકલમાંથી આપણે કોઈ ચીઝ વસ્તુ લાવીએ છીએ તો એની એક્સપાયરી ડેટ હોય કે એ ડેટ પછી આપણે જો ખોરાક ખાઈએ તો એ ખોરાક બગડી ગયેલો હોય, કારણ કે એની પ્રિઝર્વેટિવની જે ક્ષમતા હોય એની કરતાં એ સમય વધી ગયો હોય, એટલે એ ખોરાક બગડવાની શક્યતા છે. માટે પ્રિઝર્વેટિવ્સ છે આ ખોરાકને બચાવવાનું કામ કરે. અને જાણીતા એવા પ્રિઝર્વેટિવ આપણી પાસે છે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. આ આપણા જાણીતા પ્રિઝર્વેટિવ છે. તેઓનો ઉપયોગ ફળોના જામ તથા રસને પણ બગડતા અટકાવે છે. આપણે કોઈ જામ ખાતા હોઈએ તો એને બગડતા અટકાવવા માટે થઈને પ્રિઝર્વેટિવ્સ છે એનો ઉપયોગ થાય છે. બીજું છે મીઠા દ્વારા જાળવણી. તો લાંબા સમય સુધી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી કરવા માટે થાય છે.
માંસ અને માછલીને લાંબો સમય જાળવવું હોય તો એને પણ મીઠામાં મૂકવામાં આવે છે, જેથી કરીને એ બગડતા નથી. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી એ બેક્ટેરિયા હોય એની વૃદ્ધિ અટકી જાય. વૃદ્ધિ એટલે મોટા થતાં અટકી જાય, પ્રજનન દ્વારા નવા બેક્ટેરિયા ઉત્પન્ન થતાં અટકી જાય. માટે થઈને ખોરાક છે લાંબા સમય સુધી સારો રહે છે. મીઠાનો ઉપયોગ છે કેરી, આમળા તથા આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. તમારે કેરી છે લાંબો સમય સાચવવી હોય અથાણામાં, આમળાને, આંબલીને વગેરેની જાળવણી માટે પણ મીઠાનો ઉપયોગ થાય છે. પછીનું છે શર્કરાની મદદથી જાળવણી. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા એટલે ગળપણ. શર્કરા છે એ ભેજનું પ્રમાણ ઘટાડે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે. મુખ્ય કામ આપણું એ છે ખોરાકને બગડતો અટકાવવો હોય તો આ બેક્ટેરિયાની વૃદ્ધિ છે એ અટકાવી દેવી પડે. જો તમે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી દો ગમે તે રીતે તો તમારો ખોરાક છે બગડવાનો નથી. પછી છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયા તેની હાજરીમાં મૃત્યુ પામે છે. તેલ અથવા વિનેગર તમે નાખો તો તમારા જે ખોરાકની અંદર બેક્ટેરિયા છે મૃત્યુ પામે છે, એટલે એ ખોરાકને બગાડતા નથી. આથી તમને ખ્યાલ હશે કે આપણા ઘરે જ્યારે અથાણું બનાવવામાં આવે તો એ અથાણું તેલમાં ડૂબે એ રીતે રાખવામાં આવે છે, ઉપર તેલ હોય, જેથી આ બગડતું નથી. ઘણી વખત એવું બને કે તેલ બધું નીકળી ગયું હોય અને અથાણું ખાલી ઉપર રહી જાય તો લાંબો સમય પડ્યું રહે એટલે એમાં ફૂગી થઈ જાય છે, એમાં ફૂગ ઉત્પન્ન થઈ જાય છે. તો આ ન થાય એ માટે આપણે તેલમાં એને ડૂબાડીએ છીએ. શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી માટે પણ આ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ગરમી તેમજ ઠંડીથી સારવાર. આપણે ગરમ કરીને પણ બેક્ટેરિયાને નિષ્ક્રિય કરી શકીએ છીએ, એની વૃદ્ધિ અટકાવી શકીએ છીએ, અને ઠંડુ પાડીને પણ કરી શકીએ છીએ. તો આપણા મમ્મી છે દૂધ ગરમ કરતા હોય છે. ગરમ કરવાથી શું થાય? સૂક્ષ્મ જીવો નષ્ટ થઈ જાય છે, એટલા માટે દૂધ છે એ બગડતું નથી. આ પ્રકારે આપણે ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ તો પણ શું થાય છે? એનું તાપમાન છે એ ઘટી જાય છે અને નીચા તાપમાનને કારણે સજીવોની વૃદ્ધિ અટકે છે. માટે થઈને આપણું દૂધ છે એ બગડતું નથી. પણ આ કોઈ વસ્તુને ઠંડી કરવાથી અથવા ગરમ કરવાથી અમુક સમય માટે બેક્ટેરિયા નિષ્ક્રિય અથવા તો એની વૃદ્ધિ અટકી જાય છે. આ સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ પરમેનન્ટ એટલે કે લાંબા સમય માટે અટકતી નથી. એટલે જ આપણે આજે દૂધ ગરમ કર્યું હોય તો એકાદ દિવસ સારું રહેશે, પણ 2-3 દિવસ એમને બહાર ને બહાર રહેવા દઈએ તો શું થશે? દૂધ બગડી જશે. તો આ નિષ્ક્રિય આપણે કરી શકીએ, પણ કેટલી સમય? અમુક સમય માટે જ. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, કારણ કે તે સૂક્ષ્મ જીવો રહિત છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એટલે શું? તો કે તમે અમૂલની જે થેલી આવે છે એ તો લાંબા સમયથી પેકિંગ થાય, દૂધ અહીંયાથી જાય, ત્યાં બધી પ્રોસેસ થાય, પેકિંગ થાય, દુકાનમાં આવે ને પછી આપણા ઘરે આવે, તો એ લાંબા સમય પછી આપણે સુધી પહોંચે છે, પણ તો પણ એ દૂધ બગડતું નથી. શું કામ? તો કે એની અંદર પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા થયેલી હોય છે. પેસ્ચ્યુરાઇઝેશનની અંદર શું થાય? તો કે દૂધની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવો છે એને વૃદ્ધિ છે એને અટકાવી દેવામાં આવે, એટલે દૂધ છે બગડતું નથી. એટલે એને ઉકાળવાની પણ જરૂર રહેતી નથી, કારણ કે એમાં સૂક્ષ્મ જીવો છે એ સાવ ઓછા થઈ ગયા હોય છે.
પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે. શું કામ? તો કે તે સૂક્ષ્મ જીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70°C તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે અને પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આવું કરવાથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાની શોધ છે લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી. આથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પેસ્ચ્યુરાઇઝેશન છે એની શોધ કોણે કરી હતી અને એને પેસ્ચ્યુરાઇઝેશન શા માટે કહેવામાં આવે? તો આ પ્રક્રિયાની શોધ કરી લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે, એટલે જ એને કહેવાય છે પેસ્ચ્યુરાઇઝેશન. અને પેસ્ચ્યુરાઇઝેશનમાં કરવામાં શું આવે? તો કે દૂધને 70°C તાપમાને ગરમ કરવાનું, 10-15 સેકન્ડ ગરમ કરીને તરત એને ઠંડુ પાડી દેવાનું. એટલે એ દૂધ છે એમાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. પછી છે સંગ્રહ અને પેકિંગ. તમે સારી રીતે પેક કરીને ખોરાક મૂકો તો પણ એ બગડવાની શક્યતા ઓછી છે. તમે સૂકો મેવો એટલે કે કાજુ, બદામ આવું બધું હોય એને અથવા શાકભાજીને હવા ચુસ્ત એટલે કે ક્યાંયથી હવા અંદર જાય નહીં એવી રીતે બંધ પેકેટની અંદર પેક કરીને રાખો તો એ લાંબો સમય સુધી સારા રહી શકે છે. અહીંયા તમે દુકાનોમાં જાઓ તો પેકિંગમાં પેક જ હોય. શું કામ? તો કે પેકિંગમાં હવા અંદર ન જાય એ રીતે પેક કરેલું હોય. આથી એની અંદર પ્રક્રિયા કોઈ થતી નથી અને આથી સૂક્ષ્મ જીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. તો આ રીતે અલગ અલગ રીતે આપણે ખોરાકને બચાવી શકીએ છીએ, જાળવણી કરી શકીએ છીએ. રાસાયણિક પદ્ધતિથી, મીઠા દ્વારા, શર્કરાની મદદથી, તેલ અને વિનેગર દ્વારા, ગરમીથી, ઠંડીથી અને સારી રીતે પેકિંગ કરીને. તો આ રીતે આપણે જુદી જુદી રીતે ખોરાક છે એનું જાળવણી છે કરી શકીએ છીએ. પછી છે એક ઉપયોગ બેક્ટેરિયાનો નાઇટ્રોજનનું સ્થાપન. નાઇટ્રોજન તમને ખ્યાલ છે કે હવામાં રહેલો છે. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ શિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે. હવામાંથી જમીનમાં કયા બેક્ટેરિયા છે સૂક્ષ્મ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. એ શિંબી કુળની વનસ્પતિ છે એની અંદર જોવા મળે. શિંબી કુળ એટલે શું? તો કે એમાં શીંગ થતી હોય. દાખલા તરીકે મગ છે, અડદ, ચોળી આવા બધા છે અને શિંબી કુળની વનસ્પતિ કહેવાય છે. એ વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે ઉપયોગી બને છે. રાઇઝોબિયમ એમ શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં વસવાટ કરે છે. મૂળ હોય, મૂળની અંદર તમે મગનો કે એનો છોડ ખેંચો તો એના મૂળની અંદર નાની નાની ગાંઠ જોવા મળે છે. એ ગાંઠ છે એ રાઇઝોબિયમના બેક્ટેરિયા છે તે ત્યાં રહે છે એ મૂળ ગંડિકામાં અને એ વનસ્પતિમાંથી વાતાવરણમાંથી નાઇટ્રોજનને શોષી અને એનું સ્થાપન છે જમીનમાં કરે છે. આપણે જોઈએ કે જેમ કે વાલ અને વટાણા કે જેની સાથે સહજીવી સંબંધ ધરાવે છે, ક્યારેક વીજળીના ચમકારા દ્વારા પણ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. પરંતુ તમે જાણો છો કે નાઇટ્રોજનની માત્રા વાતાવરણમાં સ્થિર રહે છે. તમને આવું આશ્ચર્ય થશે કે આવું કઈ રીતે સંભવ છે. તો એ જોઈએ કે નાઇટ્રોજન છે એ વીજળીના ચમકારાથી પણ ઉત્પન્ન થાય અને આ શિંબી કુળની વનસ્પતિ છે વનસ્પતિના મૂળની અંદર એ શોષણ કરીને જમીનમાં પણ એનું સ્થાપન કરે તો પણ નાઇટ્રોજન ઘટતો નથી. શું કામ? તો એની માહિતી મેળવે. જો અહીંયા તમને શિંબી કુળની વનસ્પતિના મૂળ આપેલા છે. આની અંદર તમને દેખાય છે કે આ મૂળ ગંડિકા છે, નાની નાની બધી. આ મૂળ ગંડિકા છે એની અંદર આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સ્થાપિત થાય છે અને પછી તે હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરી જમીનમાં તેનું સ્થાપન કરે છે.
હવે છે નાઇટ્રોજન ચક્ર. આપણને એ પ્રશ્ન થયો ને હમણાં કે આપણે કોઈ વનસ્પતિ છે એને નાઇટ્રોજનનું સ્થાપન કર્યું, હવામાં પણ નાઇટ્રોજન છે, તો એમાંથી એણે નાઇટ્રોજન વાપર્યો તો કેમ એ ઘટતો નથી, તો એ જોઈએ. આપણા વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન વાયુ રહેલો છે. આપણા વાતાવરણની અંદર કુલ કેટલો નાઇટ્રોજન વાયુ છે? 78% જેટલો નાઇટ્રોજન વાયુ છે એ રહેલો છે. નાઇટ્રોજન બધા જ સજીવો માટે આવશ્યક ઘટક છે, જેમ કે પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ તેમજ વિટામિનમાં પણ તે હાજર હોય છે. વનસ્પતિઓ તથા પ્રાણીઓ વાતાવરણીય નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરી શકતા નથી. વનસ્પતિ પ્રાણી સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી, પણ ભૂમિમાં રહેલ બેક્ટેરિયા તેમજ નીલ રહિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને યોગ્ય નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતરણ કરે છે. એટલે યોગ્ય નાઇટ્રોજન છે એના ક્ષારોમાં રૂપાંતરણ કરે અને પછી જ સજીવો છે એનો ઉપયોગ કરી શકે છે. જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળ તંત્ર દ્વારા કરે છે. ત્યારબાદ શોષાયેલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ પર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર બેક્ટેરિયા તેમજ ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનોમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. અને કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં ચાલ્યો જાય છે. પરિણામે વાતાવરણની અંદર નાઇટ્રોજનની માત્રા લગભગ જળવાઈ રહે છે. જો આ છે નાઇટ્રોજન ચક્ર. તમે અહીં જોઈ શકો છો, આ છે નાઇટ્રોજન ચક્ર. ચક્ર એટલે શું? તો કે આપણે જાણીએ છીએ કે આખું ગોળ ચક્કડું પૂર્ણ થાય એટલે આપણે ચક્ર જેવું કહીએ છીએ. તો અહીંયા નાઇટ્રોજન છે જ્યાંથી આવે ત્યાંને ત્યાં પાછો જતો રહે એટલે એક ચક્ર પૂર્ણ થયું કહેવાય. હવે આપણે જોઈએ શરૂ ક્યાંથી થાય છે અને પૂર્ણ કઈ રીતે થાય છે. હવે સૌ પ્રથમ વાતાવરણની અંદર નાઇટ્રોજન રહેલો છે. તો આ વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એનો ઉપયોગ છે એ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અથવા તો નીલ રહિત લીલ દ્વારા એ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન છે ક્યાં થાય છે? વનસ્પતિમાં થાય છે. જે જમીનમાં થાય ત્યાંથી વનસ્પતિ લે એટલે મૂળ વનસ્પતિ સુધી પહોંચે છે. ત્યાંથી પાછું એ ક્યાં આવે છે? તો કે બેક્ટેરિયા દ્વારા જે સ્થાપિત નાઇટ્રોજન છે એનું શેમાં રૂપાંતરણ થાય છે? ક્ષારમાં. એ પછી ક્યાં ભળી ગયા? ભૂમિમાં. બીજી રીતે આ જે નાઇટ્રોજન છે એ વાતાવરણમાંથી પાછા વીજળીના ચમકારા દ્વારા ઉત્પન્ન થાય. વીજળીના ચમકારા થાય ત્યારે નાઇટ્રોજન ઉત્પન્ન થાય. તો એ પાછું ક્યાં સ્થાપિત થાય છે? જમીનમાં. હવે બંને જે પ્રક્રિયા દ્વારા જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો પહોંચાય એ પાછા ક્યાં જાય છે? તો કે બંને ભેગા મળીને અહીં વનસ્પતિ છે એને ઉપયોગમાં લે છે. વનસ્પતિ જ્યારે ઉપયોગમાં લે ત્યારે વનસ્પતિમાં નાઇટ્રોજન આવી ગયો. હવે આપણે પણ એક પ્રાણી જ છીએ. તો આપણે અને અન્ય પ્રાણીઓ ગાય ભેંસ બધા વનસ્પતિને ખાય છે એટલે આ નાઇટ્રોજન છે અહીંયાથી સીધો જ ક્યાં આવી ગયો?
વનસ્પતિમાં અને પ્રાણીમાં. હવે એ પ્રાણી છે પાછા મૃત્યુ પામે એટલે એનો મૃતદેહ છે એના ઉત્સર્જન દ્વારા પાછો શું થયો, નાઇટ્રોજન અહીંયા પહોંચી ગયો. ત્યાંથી પાછો નાઇટ્રોજન છે એ જમીનમાં જતો રહ્યો અને જમીનમાં રહેલા બેક્ટેરિયા પાછું શું કરે છે, નાઇટ્રોજનની વાયુની અંદર એને ફેરવે છે અને પાછો આ નાઇટ્રોજન વાયુ ક્યાં ભળી જાય છે, હવામાં. તો આ રીતે હવાની અંદર નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. એક જગ્યાએથી શરૂ થઈ અને સંપૂર્ણ આખું ચક્ર પૂર્ણ થાય એટલે એને નાઇટ્રોજન ચક્ર છે કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ પૂર્ણ કર્યો. હવે એની અંદર આપણે શું શું શીખ્યા એનું અભ્યાસ કરીએ. સૌપ્રથમ સૂક્ષ્મ જીવો છે અત્યંત સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોઈ શકાતા નથી, એ શીખ્યા. સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં જીવિત રહી શકે, તો કે બરફીલા વાતાવરણથી લઈને ગરમ ઝરણાઓ અને કાદવવાળી ભૂમિ હોય, રણ હોય, બધે જગ્યાએ જીવિત રહી શકે છે. સૂક્ષ્મ જીવ હવા, પાણી, ભૂમિ, વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. સૂક્ષ્મ જીવ છે એક કોષી તેમજ બહુકોષી હોય છે. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ તેમજ કેટલીક લીલનો સમાવેશ સૂક્ષ્મ જીવોમાં થાય છે. આ ઉપરાંત વાયરસ છે એ પણ સૂક્ષ્મ જીવોમાં સમાવેશ થાય છે. પછી વાયરસ છે એ સૂક્ષ્મ જીવોથી અલગ હોય છે. તે યજમાન જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષની અંદર જઈને જ પ્રજનન કરે છે. કેટલાક સૂક્ષ્મ જીવો છે એનો ઉપયોગ ઔષધ તથા આલ્કોહોલના વ્યાપારિક ઉત્પાદન માટે થાય છે. કેટલાક સૂક્ષ્મ જીવો છે જૈવિક કચરાને મૃત વનસ્પતિ તેમજ પ્રાણીના કચરાને વિઘટનનું કામ કરે છે, એટલે કે હવાને, વાતાવરણને શુદ્ધ કરે છે. તો કેટલાક સૂક્ષ્મ જીવ છે એ આપણને નુકસાનકારક પણ છે, જે ઝાડા, મેલેરિયા જેવા રોગો કરે છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જેવા છે ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો આ રીતે નાઇટ્રોજન ચક્ર સુધીનો સમગ્ર અભ્યાસ આપણે કર્યો. તો હવે આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય શીખીશું.